શેરડીના ભાવ મુદ્દે ખેડૂતોનું રાતભરનું ધરણા પ્રદર્શન ચાલુ. રાજ્ય સરકારે ભાવ વધારાની માંગ નકારી. કર્ણાટકના વિજાપુર ખાતે શેરડીના ખેડૂતો દ્વારા રાતભરનું અવિરત બેઠકું ધરણા પ્રદર્શન આજે પણ ચાલુ રહ્યું છે. ખેડૂતો રાજ્ય સરકાર સમક્ષ મહારાષ્ટ્રના ધોરણે શેરડીના ભાવમાં વધારો કરવાની મુખ્ય માંગણી સાથે આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોએ ભાવ વધારા અંગે સ્પષ્ટ અને સંતોષકારક નિર્ણય ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે, જેના કારણે સ્થાનિક વહીવટીતંત્ર અને સરકાર પર દબાણ વધ્યું છે. દરમિયાન કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરાએ ખેડૂતોની માંગણી સંદર્ભે મહત્વપૂર્ણ સંકેત આપ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે શેરડીના ભાવમાં મહારાષ્ટ્રના ભાવ જેટલો વધારો કરવો રાજ્ય સરકાર માટે શક્ય નહીં બને. રાજ્યના આર્થિક અને કૃષિ પરિબળોને ધ્યાનમાં રાખીને તેમણે મર્યાદા દર્શાવી છે. સરકાર દ્વારા ભાવ વધારાની માંગને આ રીતે ન કરવામાં આવતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ છે અને તેમણે રાજ્ય સરકારના વલણ સામે નારાજગી વ્યક્ત કરી છે. આ સંકેતો બાદ ખેડૂતોના આંદોલનને હવે નવો વળાંક મળ્યો છે. ખેડૂત આગેવાનોએ જણાવ્યું છે કે સરકાર ખેડૂતોના હિતો પ્રત્યે ઉદાસીન છે અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા ખેડૂતોને મદદ કરવા તૈયાર નથી. હવે આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની સંભાવના છે અને આગામી દિવસોમાં વિરોધ પ્રદર્શનો રાજ્યના અન્ય ભાગોમાં પણ ફેલાય તેવી શક્યતા છે, જેના પગલે રાજ્ય સરકાર માટે આ વિવાદનો ઉકેલ લાવવો એક મોટો પડકાર બની રહેશે. Every year this has been a case in Karnataka or even in Maharashtra also. See, Maharashtra fixes, the rates are normally fixed on the background of recovery of, sugar. And that percentage is different from Maharashtra to Karnataka. Whatever Maharashtra has fixed based on that cannot be compared to Karnataka because recovery is less in Karnataka. That is what has been the situation. So now farmers are demanding that you should consider on the basis of Maharashtra. So now I think today or tomorrow Chief Minister may take a meeting or maybe even discuss in the cabinet.